ભક્તિનગરની ખાવ ગલીમાં આપણે આવ્યા છીએ અને મારી પાછળ તમે જુઓ છો રંગોલી સ્પ્રિંગ પટેટો એન્ડ ફરાળી ચિપ્સ. તો અહીંયા આપણે ટ્રાય કરવાના છીએ સ્પ્રિંગ પટેટો. તો ભાઈને કહેશું કે સ્પ્રિંગ પટેટો આપણા માટે બનાવે અને ટેસ્ટ કરીને હું તમને પણ કહીશ કે અહીંના સ્પ્રિંગ પટેટો કેવા છે. સો લેટ્સ ગો. ક્યાંથી જવાનું છે? બાટલો છે, 1 મિનિટ ફરીને જવું પડશે. ચાલો આમ આખું ફરીને આવી ગઈ છું. કેમ છો ભાઈ? શું નામ છે આપનું? દિવ્યેશભાઈ. શું શું રાખો છો તમે? સ્પ્રિંગ પોટેટો અને ફરાળી ચિપ્સ. બરાબર. રેગ્યુલર ને ફરાળી બે રાખો. અચ્છા, તો સ્પ્રિંગ પટેટો ખાવા છે આપણે, બનાવશો? હા, બનાવીશ. બરાબર. એમાં કઈ કઈ વેરાયટીઝ છે કાંઈ? ચીઝ વાળો છે, એમાં અલગ અલગ સોસ આવે છે. હા, ચીઝ વાળો, માયોનીઝ છે, પેરી પેરી છે, ચીલી ગાર્લિક છે, ચીપોટલે છે, હા. અલગ અલગ ઓકે. એમાં સૌથી વધારે કઈ વેરાયટી સેલ થાય છે? માં જો રેગ્યુલર, પછી આમાં ફ્લેવરમાં જોઈએ તો માયોનીઝ, ચીઝ અને પેરી પેરી, આ 3 વસ્તુ રેગ્યુલર છે. બરાબર. તો આપણે ચીઝ ખાશું. બરાબર. ચીઝ સ્પ્રિંગ પટેટો આપણે ભાઈને કહીએ છીએ બનાવે, અને આપણે એનું મેકિંગ પણ જોઈએ કેવી રીતે બનાવે છે. સો અહીંયા આ ભાઈએ એક બટેકું લઈ લીધું છે અને બીજા બધા છોલેલા બટેકા છે. અહીંયા સ્ટીકમાં નાખી દીધું છે બટેકું. આ મશીનમાં આવે આપણે જો બટેટા એકદમ સ્પાઇરલ થાય છે. આ બટેટા કયા છે? તમે કયા બટેટા વાપરો છો? લાલ બટેટા. આના બટેટા પેસ્ટલ આવે, અલગ આવે. અચ્છા. હું છે ને પહેલા જ્યારે સ્પાઇરલ પટેટો પહેલી વાર જોયું તો હું વિચારતી હતી કે આવું કેવી રીતે થાય, પણ અત્યારે મેં લાઈવ જોઈ લીધું. જે આપણે ઘરે જે બટેટા આવે ને હા, એના કરતા અલગ આવે. બરાબર. સ્પેશિયલ ચિપ્સ માટે અને પોટેટો માટે. અચ્છા, ઓલા આપણે ચિપ્સ કરીએ જે સીઝનમાં એના માટે જે બટેકા આવે ઈ, એટલે ઈ 12 માસ મળે? હા, 12 માસ મળે. બરાબર. અત્યારે મોંઘા મળતા હશે એવું હશે ને? ત્યારે સીઝનમાં છે ને સસ્તા હોય, આઉટ સીઝનમાં એના ભાવ રેટ વધારે હોય. બરાબર. આ શું છે ભાઈ? આ ગ્રેવી આવે છે. ઈ શેની બનેલી છે ગ્રેવી? તપકીરના લોટની આવે. અને બીજું શું શું એમાં એડ કરેલું છે? મસાલો આવે, ચટણી આવે, ટૂંકમાં ઓરેગા આવે. ઓકે. અને આ ગ્રેવી તમે ક્યારે બનાવો? અહીં આવું ને 4 વાગે હું ખોલું છું, ગ્રેવી બનાવી છું. ઓકે. રોજની ગ્રેવી. હા. ટ્રાફિકમાં બનાવી એમ. ખાલી થાય તો પાછી હું જે પછી વહી દેવું હોય પાછું બીજે દી યુઝ કરતો. અચ્છા, જવા દો, ફેંકી દો. બરાબર. રોજની બનાવો. ઓકે. અને દિવસમાં કેટલા તમારે મતલબ સેલ થાય અરાઉન્ડ? ખ્યાલ નક્કી ન હોય એનું. ભાઈ શનિ રવિ છે તો એમાં વધારે હોય. 30, 40, 50, 60 ટાર્ગેટ ને આવે. હા હા. તો આપણું તેલ ગરમ થાય છે અને હવે આ સ્પાઇરલ પોટેટો જે છે એ હમણાં તળાઈને તૈયાર થઈ જશે અને આપણે ચીઝ વાળા જે પોટેટો છે એ ખાવાના છે. આને ચીઝ વાળા જે સ્પાઇરલ પોટેટો છે એના કેટલા છે? અને 60 રૂપિયા. 60 રૂપિયા. અને બાકી સાદાના? સાદાના 40 રૂપિયા. માયોનીઝ વાળાના જે 50 રૂપિયા. ઓકે. અને ચીઝ વાળાના 60 રૂપિયા. પેરી પેરીના 60. બરાબર. ચિપ્સમાં ફ્લેવર છે. અચ્છા, એમાં કયા કયા છે? મસાલા વાળી જે રેગ્યુલર જે આવે છે હા, એના 50 રૂપિયા અને માયોનીઝ ના 70. હા, ચીઝ વાળાના 80 છે. બરાબર બરાબર. આના પહેલા તમે કઈ ફૂડ નો જ બિઝનેસ કરતા હતા કે? મારે પેલા રેસ્ટોરન્ટ હતું. હા હા. અમારે ગામ કોડીનાર છે ને. અચ્છા, કોડીનાર થી તમે અહીં આવ્યા છો ધંધો કરવા સ્પેશિયલ? બરાબર. 1.5 વર્ષથી આવ્યા. હવે આપણા સ્પાઇરલ પોટેટો છે એ તેલમાં જાય છે ધીરે ધીરે. હા. તમારો ટાઈમ શું હોય છે અહીંયાનો? મારો 4 થી રાતના 1 વાગ્યા સુધી. આવા શિયાળામાં તે સ્પાઇરલ પોટેટો ખાવા આવે છો. તમે આમ કોડીનાર થી આવ્યા છો બરાબર, તો કોડીનાર ને રાજકોટના લોકો એ બેમાં તમને શું ફેર લાગે? ખાવા પીવાનું રાજકોટમાં વધારે છે. ખાવા પીવા વાળા બહુ પાણી પીડીનું બહુ છે રાજકોટમાં. અમારી ઈ સાઈડ એટલું બધું નથી. બરાબર. અને રાતના જે જાગવાનું છે એ તો ઈ રાજકોટમાં વધારે હોય કે તમારી? રાજકોટમાં છે. રાજકોટમાં શું છે કે આપણે શું કહે કે સવાર પડે, અહીં રાતના સવાર પડે એવું છે. બરાબર. કેટલીક વાર લાગે આ તૈયાર થતા? આ 7 થી 8 મિનિટ. 7 થી 8 મિનિટ તળાતા થાય. બરાબર. આ કયો મસાલો છે?
આ પેરી પેરી મસાલો છે. ઓકે, આ લિક્વિડ ચીઝ આપણા સ્પાઇરલ પોટેટો ઉપર આવે છે. સો ફાઇનલી સ્પાઇરલ પોટેટો આપણી પાસે છે. આમ જો થોડું ક્રન્ચી બનાવવાનું કીધું હતું તો ભાઈએ મસ્ત મજાનો પેરી પેરી મસાલો અને આમ જો કેટલું બધું ચીઝ નાખીને આપ્યું છે. સો ચાલો ટેસ્ટ કરીએ. હવે આ મંગાવી તો લીધું છે આપણે, પણ ખાવું કેવી નથી ખબર, તો જોઈએ કે ક્યાંથી સ્ટાર્ટ કરીએ. અઘરો પ્રશ્ન છે કેમ ખાવું, પણ ધીરે ધીરે આપણે ટ્રાય કરીએ. ટેસ્ટી તો છે, આપણને અઘરું પડતું હતું ખાવું, તો હવે ભાઈ છે ને એક ટ્રીક ગોતી દે છે. જો આવી રીતે આમ બધા પોટેટો કાઢી નાખવાના. યસ, સો આમ સ્પ્રિંગ પોટેટો જ છે હજી, તો હવે આમાંથી એક એક સ્પ્રિંગ, એક એક પોટેટો કાઢીને, સોરી એક એક ચિપ્સ કાઢીને આપણે ખાઈ શકીએ. યસ, હવે કંઈક મજા આવશે. સો યસ, હવે જ્યારે પણ આવો તો ભક્તિનગરની ખાઉ ગલીમાં રંગોલીના સ્પ્રિંગ પોટેટો જરૂરથી ખાજો, બહુ જોરદાર હતા.